હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગ્રીન ગોટાળા મસાલા પાવ। આ મસાલા પાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને તમે ઝટપટ બનીને તૈયાર પણ કરી શકો। તો ચાલો બનાવીએ। તો તેના માટે પહેલા આપણે ગોટાળો બનાવી લઈએ। તો પેનમાં 3 સ્પૂન જેટલું બટર સાથે 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું અને તેલ અને બટર સારું એવું ગરમ થઈ જાય એટલે હવે તેમાં 1/2 સ્પૂન જેવું જીરું એડ કરીશું અને સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને હવે 8 થી 10 લસણની કળીને આ રીતે ઝીણી ચોપ કરી લીધી છે તે એડ કરીશું। સાથે આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું, પણ મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના અને આદુનો મેં 1 ઇંચ જેટલો ટુકડો લઈ મરચાં સાથે જ ક્રશ કરી લીધો હતો। અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી લસણની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। તો હવે લસણ પણ સારું એવું સતળાઈ ગયું છે અને હવે તેમાં 1/2 કપ જેટલી ડુંગળી એડ કરીશું, સાથે 1/2 કપ જેટલું લીલું લસણ અને 2 મીડિયમ સાઇઝના ઝીણા કટ કરીને ટમેટા લીધા છે તે પણ એડ કરી દઈએ અને થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે તેને સારી રીતે સાતળી લઈશું। અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી ટમેટા અને ડુંગળી છે સારા એવા સોફ્ટ એવા થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। અને હવે તેમાં 1 કપ જેટલું ઝીણું કટ કરેલું પાલક એડ કરીશું, સાથે થોડા લીલા ફ્રેશ ધાણા અને હવે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ। તો 1/2 સ્પૂન જેટલું લાલ મરચું પાવડર, સાથે 1/2 સ્પૂન હળદર પાવડર અને 1 સ્પૂન જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું અને સાથે 1/2 સ્પૂનથી થોડો ઓછો પાવભાજી મસાલો એડ કરીશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી થોડી વાર માટે સાતળશું એટલે પાલક છે સારું સોફ્ટ એવું થઈ જશે। તો પાલકને કૂક થતાં નહીં વાર લાગે, તો આ રીતે 2 થી 3 મિનિટ માટે સાતળશું એટલે પાલક છે તે સારું સતળાઈ જશે। તો પાલક પણ સારું સતળાઈ ગયું છે તો હવે આપણે તેમાં 2 સ્પૂન જે દૂધની મલાઈ આવે તે એડ કરીશું, પણ જો તમારી પાસે દૂધની મલાઈ ના હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો। અને હવે તેમાં થોડું લીલું લસણ એડ કરીશું અને હવે તેમાં 50 ગ્રામ જેટલું પનીરને આ રીતે ક્રશ કરીને લીધું છે તે એડ કરીશું, પણ પનીર તમારે ઓછું વધુ એડ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો। તો હવે આપણે પનીરને પણ થોડી વાર માટે સાતળશું। તો આ રીતે થોડી વાર માટે પનીર પણ સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે 1/2 કપ જેટલું દૂધ એડ કરીશું। દૂધ એડ કરવાથી ગોટાળો છે એકદમ ક્રીમી એવો બનશે, પણ જો તમારે દૂધની જગ્યાએ પાણી એડ કરવું હોય તો પણ તમે કરી શકો। અને હવે તેને થોડી વાર માટે થવા દઈ તેને આ રીતે મેશરથી મેશ કરી લઈશું એટલે ગોટાળો છે એકદમ સારી રીતે મેશ થઈ જશે। તો હવે તમે જોઈ શકો છો ગોટાળો પણ એકદમ સારો મેશ થઈ ગયો છે અને હવે તેમાં આપણે 2 ચીઝ ક્યુબ એડ કરીશું, પણ જો તમારે ઓછું વધુ એડ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો। અને હવે ચીઝ એડ કરી સારી રીતે મિક્સ કરીશું। તો હવે તમે જોઈ શકો છો ગોટાળો પણ તૈયાર છે અને હવે જે મેં વડાપાવના પાવ આવે તે લીધા છે તેને આપણે વચ્ચેથી કટ કરી ગોટાળો બનાવ્યો તે પેનમાં જ આપણે તેને તળી લઈશું એટલે પાવ છે ખૂબ જ સારા એવા બનશે। તો ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી પાવને આપણે શેકી લઈશું અને ગોટાળાને આ રીતે થોડું સાઈડ કરી તેમાં આપણે પાવને શેકી લઈશું તો પાવ સારું એવું ક્રિસ્પી એવું બંને સાઈડ થઈ જાય અને અંદરથી પણ સારું એવું શેકી લેવાનું। તો આ જ રીતે તમારે બધા પાવ શેકી લેવાના અને પાવની વચ્ચેની સાઈડ થોડો ગોટાળો એડ કરવાનો। તો આ જ રીતે તમારે બધા પાવ છે તે બનાવીને તૈયાર કરી લેવાના। પણ જો તમારે અંદર ગોટાળો ના એડ કરવો હોય અને પાવની સાથે ગોટાળો ખાવો હોય તો પણ તમે ખાઈ શકો અને આ ગોટાળાને તમે ઢોસા પેપર સાથે પણ ખાઈ શકો। તો હવે ગરમા ગરમ ગ્રીન ગોટાળા પાવ પણ તૈયાર છે। આ પાવને તમે ગરમા ગરમ સર્વ કરો, ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો જો તમે આ રીતે ક્યારેય ન ગોટાળા પાવ બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।